નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, જો વાત કરીએ તો 1 જુલાઈથી જીએસટી અમલી બનવાનો છે અને એ પહેલા જ ખાસ કરી અને વેપારીઓમાં એક અસંતોષની લાગણી જોવા મળી રહી છે। માત્ર વેપારીઓ નહીં, તમામ ક્ષેત્રમાં થોડી ઘણી મુશ્કેલીનો તો સામનો કરવો પડશે, પરંતુ કાપડ બજારની જો વાત કરવામાં આવે તો કાપડ બજારના વેપારીઓ જીએસટીના કારણે પડનારી તકલીફોને લઈને હડતાલ પર ઉતર્યા છે। ખાસ કરી અને રાષ્ટ્રવ્યાપી હડતાલ પર, એટલે કે 3 દિવસ સુધી કાપડ બજાર સદંતર રીતે બંધ રહેશે। કેટલીક માંગણીઓ સાથે તેઓ હડતાલ પર ઉતર્યા છે। તો ત્યારે હવે જોવું એ રહ્યું છે કે આખરે જ્યારે જીએસટી 1 જુલાઈથી અમલી બનવાનું છે અને ત્યારે આ રીતનો અસંતોષ વેપારીઓમાં જે જોવા મળી રહ્યો છે એ કેટલું યોગ્ય કહી શકાય। ખાસ કરી અને જીએસટીમાં એવી કઈ બાબતો છે, કઈ મુશ્કેલીઓ પડી રહી છે કે દરેક ક્ષેત્રની સાથે જોડાયેલા વ્યક્તિઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણીઓ જોવા મળી રહી છે। આ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે અજીત શાહ, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અજીતજી, આપનું સ્વાગત છે। ધન્યવાદ। અજીતજી, ખાસ કરી અને જો વાત કરીએ તો 1 જુલાઈથી જ્યારે જીએસટી અમલી બનવાનું છે ત્યારે માત્ર કાપડ બજારની નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે। એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપ જીએસટીને કેવી રીતના જોઈ રહ્યા છો? અત્યારે જે રીતે અમલ કરવામાં એ લોકોએ જે શરૂઆત કરી છે અને તેમાં પણ કાપડ બજારમાં, કારણ કે કાપડ બજારમાં આજ તારીખ સુધીમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો આવો ટેક્સ લાગ્યો નથી, એટલે સ્વાભાવિક છે કે કાપડ બજાર વાળા ખૂબ જ નારાજ હોય અને તેમની આ નારાજગી પણ સાચી વાત છે। અને તેમની સાથે તમે જુઓ તો ફર્નિચર વાળા, કારણ કે હજી આમ જોવા જઈએ તો આમની પાસે પૂરેપૂરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી, છતાં પણ સરકાર એને કે પ્રકારે આ કાયદો લાદવા માંગે છે। એટલે મારી દ્રષ્ટિએ થોડી ઘણી ઉતાવળ કરી રહી છે સરકાર, અને તેમને જોઈ છે જેમ જેમ એમને લાગે છે કે અહીંયા અનુકૂળતા નથી તો તે લોકો એક્સટેન્શન કરતા જાય છે। દાખલા તરીકે ગઈકાલે બહાર પાડ્યું કે ટીડીએસ અને ટીસીએસ માટે હમણાં મોકૂફ રાખવામાં આવે છે। એટલે આવી જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓ પહેલા દૂર કરવી જોઈએ અને પછી તેના અમલ માટે તેમણે આવવું જોઈએ। અજીતજી, અહીંયા હું આપને એ પણ પૂછવા માંગીશ કે આપે કહ્યું કે ક્યાંક સરકાર ઉતાવળિયું પગલું લઈ રહી છે, પરંતુ 1 જુલાઈથી જીએસટી અમલી થશે એ જાહેરાત ઘણા સમયથી કરવામાં આવી હતી, તો પછી ઉતાવળ કઈ રીતના કહી શકાય? હા, એટલે એમાં ઉતાવળ એટલા માટે કહી શકાય કે એમની પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા તેમણે અપડેટ કરવું જોઈએ। મારી દ્રષ્ટિએ હજી તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ કર્યું નથી અને એટલા માટે તેમણે વારે ઘડી આ એક્સટેન્શન આપવું પડે છે કે આપણે અહીંયા આ પર્ટિક્યુલર આઈટમ મોકૂફ રાખીશું, આનું આમ કરીશું। એટલે પહેલા એમણે એમની રીતે તૈયાર થઈ જવું જોઈએ, પણ આ તો શું છે કે એક જાતનો ધમકી આપે છે કે નહીં અમલમાં આવશે ને આવશે જ, એમણે કહ્યું છે એટલે અમલમાં લાયા વગર રહેશે નહીં, એટલે એને કે પ્રકારે તેમને તો અમલમાં લાવવું છે બેન। આજે જે થોડા સમય પહેલા જ્યારે હડતાલ પડી હતી કાપડ બજાર દ્વારા, ત્યારે પણ અમારે વેપારીઓ સાથે વાત થઈ હતી ન્યૂઝ ટીમ દ્વારા। એક વાત જોવા મળી રહી છે કે વેપારીઓને ટેક્સ રેટ કરતા વધારે પ્રોબ્લેમ એ છે કે જે આખી પ્રોસિજર રહેતી હોય છે, રિટર્ન ભરવાના રહેતા હોય છે, એટલે એ જે આખી પ્રક્રિયા છે એની સામે ક્યાંક વધારે વિરોધ જોવા મળી રહ્યો છે। તો એ બાબત માટે આપનું શું માનવું છે? એ જે આખી પ્રોસેસ રહેતી હોય છે, આખી પ્રક્રિયા રહેતી હોય છે, કેટલી પરોજન રૂપ લોકો માટે સાબિત થશે? આ સાચી જ વાત છે, કારણ કે દાખલા તરીકે માની લો કે 1 જુલાઈથી અમલમાં આવ્યો તો અત્યારે જે કાયદો કાપડ બજાર વાળાને લાગતો નથી તે કાયદો કાપડ બજાર વાળાને લાગશે। હવે કાપડ બજાર વાળાએ શું કરવું પડે કે તેમને પહેલા તો રજીસ્ટ્રેશન કરાવવું પડે, તો હવે તેઓ રજીસ્ટ્રેશન ક્યારે કરાવશે, કયા સમયમાં કરાવશે? કે આજની તારીખમાં પણ રજીસ્ટ્રેશનમાં તમે જોયું તો પરમ દિવસથી ખોલી હતી 25મી તારીખથી, પણ 25મી તો રજીસ્ટ્રેશન થતું જ નતું, માઇગ્રેશન કરવાનું, જૂના એ નવામાં કરવાનું હતું। એટલે અત્યારે પણ આ બધી મુશ્કેલીઓ છે, તો જો આટલા નવા કરદાતાઓ ઉમેરા છે અને એમને રજીસ્ટ્રેશન માટે મુશ્કેલીઓ પડવાની એમાં કોઈ બેમત નથી, એટલા માટે એ લોકોને એમ છે કે અમને થોડો સમય આપો, અમને એનો કોઈ વિરોધ નથી કે ન નાખો, પરંતુ તમે વ્યવસ્થિત કરો। અજીતજી, પણ અહીંયા જો વાત કરીએ તો જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે, આપણે પણ કદાચ ઘણી બધી વખત ચર્ચા થઈ છે કે જીએસટી માટે આપણી પાસે ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી। સરકાર પણ આ વાત ક્યાંક ને ક્યાંક જાણતી હતી, તો શું લાગે છે કે સરકારનું કામ કાચું પડ્યું અહીંયા? ના, ચોક્કસ એવું કહી શકાય, કારણ કે સરકારે પહેલા પોતે જ સજ્જત થઈ અને પછી એમણે કરવું છે કે ચલો અમે આ વસ્તુ લાવીએ છીએ, જ્યારે અહીંયા સરકાર પાસે જ પૂરતી
પૂરતી સગવડતા નથી અને એકદમ એમણે લાવીને કીધું કે નહીં આપણે તો એનો અમલ કરાવવો છે, એટલે તે ખરેખર ખોટું કહેવાય મારી દ્રષ્ટિએ તો. કારણ કે પહેલા એમણે એમની રીતે સુસજ્જ થવું જોઈએ અને પછી તેનો અમલ કરાવવા માટે આવવું જોઈએ. આજે જે અહીંયા જીએસટી લાવવાની જે વાત હતી એની પાછળનો ઉદ્દેશ્ય જો આપણે જોઈએ તો સરળીકરણનો હતો, એટલે કે બધું સહેલાઈથી થઈ શકે અને જે આખું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું એ સરળીકરણ માટે કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારનું જે કર માળખું તૈયાર થયું છે એ ક્યાંક ને ક્યાંક દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓ અથવા વ્યક્તિઓને એક એવો અનુભવ કરાવી રહ્યું છે કે જાણે પોતે ગુનેગાર હોય. જે આખી પ્રક્રિયા છે એમાં એક આ પ્રકારની પણ ફિલિંગ આવી રહી છે. આ વાત સાથે કેટલા અગ્રી થઈ રહ્યા છો? ના, એટલે આમાં શું છે કે જે આખું માળખું તૈયાર કર્યું છે એમણે અને બધાને સાથે રાખવા પ્રયત્ન કરી રહી છે સરકાર, પરંતુ આ રીતે સાથે રાખી શકાશે નહીં. કારણ કે એમાં શું થવાનું કે જે બી રીતે તૈયાર કર્યું છે એ પ્રમાણે જોતા અત્યારે ઘણાને બધી મુશ્કેલીઓ જે પડી રહી છે એ મુશ્કેલીઓ દૂર તો થવાની છે જ નહીં બેન. એટલે મુશ્કેલીઓ તો એની એ જ રહેવાની છે, તો પછી સરળીકરણ ક્યાંથી આવશે? અને હજી જે અહીંયા બીજી એક વાત એ કે જે રીતના થોડા સમય રિટર્ન ભરવાની જે આખી વાત છે તો ડેફિનેટલી જે અવાજ ઉઠી રહ્યો છે દરેક ક્ષેત્રમાંથી, માત્ર કાપડ બજારમાંથી નહીં, કે જે પણ વ્યક્તિઓ જે તે ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ ધંધો કરશે કે પછી ફોર્માલિટીઝ કરશે, કારણ કે ઘણી લાંબી ફોર્માલિટીઝ છે. તો અહીંયા એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. આપનું શું માનવું છે આ બાબતે? વાત બહુ સાચી છે, કારણ કે આમાં છે 1 મહિનામાં 3 પત્રક ભરવાના અને એ પણ એમને લાગ્યું એટલે એમણે પત્રક ભરવામાં પણ ટાઈમની મર્યાદા વધારી. કારણ કે જે પત્રક ભરવાના છે તે 10મી સુધીમાં, આજે જુલાઈનું મહિનો પૂરો થયો અને 10મી ઓગસ્ટ સુધીમાં મારે મારા વેચાણના આંકડા આપવાના, ત્યાર પછી મારે 15મી સુધીમાં ખરીદના આંકડા આપવાના અને 20મી પહેલા રિટર્ન ભરી દેવાનું ટેક્સ ભરીને. એટલે જો આ રીતે 3 વાર મારે ફિગર આપવાની આવતી હોય તો સ્વાભાવિક છે કે દરેકને આ મુશ્કેલી પડે, એમાં કઈ ખોટું નથી. એટલે અહીંયા આગળ સરકારે થોડો ફેરફાર કરવો જ જરૂરી છે. જી બિલકુલ, ધન્યવાદ અજીતજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને જો વાત કરીએ તો જીએસટીનો વિરોધ આપણને દરેક ક્ષેત્ર દ્વારા જોવા મળી રહ્યો છે. જીએસટી આજે 1 જુલાઈથી અમલી બનવાનો છે અને એ પહેલા વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. અગાઉ પણ કાપડ બજાર દ્વારા હડતાલ પાડવામાં આવી હતી અને ફરી એક વખત કાપડ બજાર હડતાલ પર ગયું છે. 3 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ કાપડ બજાર દ્વારા પાડવામાં આવી છે. જો જોઈએ તો અત્યાર સુધી કાપડ પર કોઈ પણ પ્રકારનો વેરો લાગતો ન હતો, પરંતુ હવે જ્યારે કાપડ પર વેરો લાગવાની વાત છે ત્યારે ખાસ કરી અને વિરોધ જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, ખાસ કરી અને આજે આપણે જીએસટી પર ચર્ચા કરી રહ્યા છે. કાપડ બજાર દ્વારા જીએસટીનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય કહી શકાય? આખરે કાપડ બજારના વેપારીઓને કેટલી સમસ્યાઓ છે? જો આમાં સરકાર સુધારા વધારા કરવા માંગતી હોય તો કેટલા પ્રમાણમાં કરી શકે છે તે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે બીજા એક વ્યક્તિ એટલે કે સત્યેન્દ્ર ઝા, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. તો આપણે તેમની સાથે વાત કરીશું. સત્યેન્દ્રજી, આપનું સ્વાગત છે. ધન્યવાદ બેન. સત્યેન્દ્રજી, જો વાત કરીએ તો જે રીતે જીએસટીનો અનેક જગ્યાએ અનેક ક્ષેત્રમાં વિરોધ થઈ રહ્યો છે અને કાપડ બજારના વેપારીઓ દ્વારા ખૂબ જ કહી શકાય કે અસરકારક રીતે બંધ પાડવામાં આવ્યું છે. શું લાગે છે કે જીએસટીના કારણે ખરેખર કાપડ બજારના વેપારીઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે? શા માટે આ વિરોધ થઈ રહ્યો છે? ધ્વનિબેન, એક વસ્તુ આ છે કે કાપડ જે છે એક બેસિક નેસેસિટી છે. રોટી, કપડા અને મકાન, આ 3 વસ્તુઓ છે અને અત્યાર સુધી જે આપણે જોઈએ ભારતના ઇતિહાસમાં કાપડ ઉપર કોઈ ટેક્સ લાગતો નતો. હવે સરકારે જે છે આના ઉપર 5% જીએસટી મૂકવાના છે અને એના લીધે જે વેપારીઓ છે એમાં રોષ ભરાયેલો છે અને બંધનો જે છે આપ્યો છે, એલાન આપ્યો છે 3 દિવસ માટે. તો હવે મેઇન ઇશ્યુ આ છે કે અત્યારે પણ જે જીએસટી ની જોગવાઈઓ છે આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે.
અને આ પ્રશ્નોના ઉકેલ જે છે સરકારશ્રીએ અત્યાર સુધી કર્યા નથી. એના માટે આ બંધનો એલાન કરવામાં આવ્યા છે અને કાપડ બજારને બંધ રાખવામાં જે છે લોકોને પ્રોત્સાહિત કર્યા છે. જો અહીંયા વાત કરીએ સત્યેન્દ્રજી, તો સરકાર પાસે કયો ઓપ્શન બાકી રહે છે? સરકાર જો આમાં કઈ પરિસ્થિતિમાં ફેરફાર કરવા માંગે તો સરકાર શું કરી શકે છે? સરકાર જોડે પણ કઈ વિકલ્પ નથી, પણ અત્યારે પણ એક જે જીએસટી કાઉન્સિલની મીટિંગ 30મીએ થવાના છે અને જે માંગણી છે ટ્રેડર્સના, ટેક્સટાઇલ ટ્રેડર્સના અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના, સરકાર આમાં આ લોકોને ભરોસો આપી શકે છે અને જે કઈ જોગવાઈઓ કરવાના છે, જે કઈ ચેન્જીસ કરવાના હોય, આ મીટિંગમાં નિર્ણય લઈ શકાય. પરંતુ જે રીતની વાત કરવામાં આવી છે જીએસટીની સાથે, ક્યાંક વધારે એવું લાગી રહ્યું છે કે જે રીતની આખી પ્રોસિજર છે જીએસટી લાગવાની સાથે, કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિએ ધંધો કરશે કે પછી ફોર્માલિટીઝમાં જ રહેવું પડશે? કારણ કે ઘણી બધી ફોર્માલિટીઝ કરવાની રહેતી હોય છે, તો આખરે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ પર પ્રેશર આવતું હોય છે. એટલે જે વેપારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે એ સાવ તદ્દન ખોટો ન કહી શકાય. નહીં, તમારી વાત બહુ સાચી છે, કારણ કે જે જીએસટી 1 જુલાઈથી લાગુ કરવામાં આવવામાં છે, આમાં સરકાર કદાચ બહુ જલ્દબાજી કરી રહ્યા છે એવું લાગે છે. કારણ કે અત્યારે પણ જે પ્લેટફોર્મ છે, સરકાર ને સરકારના અધિકારીઓ ભલે આ કહેતા હોય કે આ લોકો સજગ છે અને 1 તારીખથી જે જીએસટી લાગુ થઈ જાય તો એના માટે આ ટોટલ તૈયારી છે. પણ અત્યારે પણ એવું છે કે લગભગ 25 લાખ વેપારીઓ જીએસટીમાં રજીસ્ટર થયા નથી. ઓનલાઈન જે ઓપન થયા છે છતાંય આમાં હિચેસ આવે છે, ગ્લિચેસ આવે છે અને લોકો જે છે અત્યારે પણ મોટા ભાગે બહુ મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. હમણાં મેં થોડાક કાલે કે પરમ દિવસે જ વાંચ્યા હતા કે જીએસટીએનના જે નેટવર્ક છે આમાં ટેસ્ટિંગની પણ જોગવાઈ અત્યાર સુધી કરી નથી. એટલે કે આ જે આખી સિસ્ટમ છે આ પણ અત્યાર સુધી ટેસ્ટ નહીં થઈ શક્યા હોય. અને જે કાયદા છે, કાનૂન છે, આ નવા કાનૂન છે, તો લોકોને સમજવા માટે પણ ટાઈમ જોઈએ. ભલે સરકાર કહેતી હોય પણ લોકો અત્યારે આથી ટોટલી હું કહું કે અનભિજ્ઞ છે અને ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ને એવું બધું ચાલી રહ્યા છે અત્યારે, પણ લોકોને ખરેખર જે સમજવા જોઈએ કે જીએસટી વિષયમાં આ અને ડીપલી એમના ઇન્ડસ્ટ્રીથી કે એમને કેવી રીતે કયા જોગવાઈઓ લાગુ પડે છે આ અત્યારે પણ એમને ખબર નથી. એટલે કદાચ રોષ છે અને આ બંધનો એલાન કરવામાં આવ્યો છે. જી બિલકુલ, ધન્યવાદ સત્યેન્દ્રજી અમારી જોડે જોડાવા બદલ. તો ખાસ કરી અને આ ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છે સુબોધ કેડિયા સાથે, અને તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હવે આપણે તેમની પાસેથી જાણવાનો પણ પ્રયત્ન કરીએ કે આખરે આ બાબતે તેમનું શું માનવું છે. સુબોધજી, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. સુબોધજી, જો વાત કરીએ તો સત્યેન્દ્રજીએ જે રીતના જણાવ્યું કે કોઈ પણ કાયદો અથવા તો કોઈ પણ ફેરફાર કરવો હોય તો ઇનફ સમય આપવો એ જરૂરી બની જતો હોય છે. પરંતુ અહીંયા જો વાત કરીએ તો ઇનફ સમય તો આપવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકાર જ પૂરતી રીતે તૈયાર નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે, એના કારણે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આપ આ બાબતે શું કહેશો? નોર્મલી કોઈ બી કોમર્શિયલ કાયદો, ખાસ કરીને ટેક્સનો કાયદો આવતો હોય છે તો એમાં રેટ સ્ટ્રક્ચર જ મહત્વનું હોય છે. પણ આ પર્ટિક્યુલરલી જીએસટીની અંદર એવું થયેલું છે કે એની અંદર સાથે સાથે ટેકનોલોજી બી એટલો જ મહત્વનો ભાગ ભજવી રહી છે. કારણ કે આખું જીએસટીએન નેટવર્ક ઊભું કરવાનું છે, બધા જ વેપારીઓને અને સ્ટેક હોલ્ડરોને એમાં ઇલેક્ટ્રોનિકલી જોડવાના છે, ઇલેક્ટ્રોનિકલી આખું માળખું તૈયાર કરવાનું છે. એટલે આમાં બે પેરેલલ આપણે કહીએ ને કે સિસ્ટમ ઊભી કરવાની છે. એક આખી જીએસટીની કાયદાકીય સિસ્ટમ છે એ ઊભી કરવી છે અને એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જે છે એ ઊભી કરવી છે. હવે ગવર્મેન્ટના અમુક કમ્પલ્શન છે, કારણ કે એમણે ઇકોનોમિક રિફોર્મ્સ છે આગળ વધારવા છે, બધું જલ્દીથી કરવું છે. રિસન્ટલી ગઈકાલે જ ન્યૂઝ આવ્યા છે કે ગવર્મેન્ટ કદાચ હવે ફાઇનાન્શિયલ યર છે એ કેલેન્ડર યરના રૂપમાં કરી દેશે ઇન્સ્ટેડ ઓફ 1 એપ્રિલ અને માર્ચની જગ્યાએ. તો એમણે આ કાયદો અમલમાં મૂકવો છે, તો પણ સાથે સાથે વેપારીઓને બી એમણે વિશ્વાસમાં લેવા પડશે. વેપારીઓને વિશ્વાસ અપાવવો પડશે કે આની અંદર નાની મોટી
એમનાથી કોઈ ભૂલ રહી જાય, ચૂક રહી જાય તો વેપારીઓને દંડવામાં નહીં આવે. ખાસ કરીને અને બીજું આમાં બી ખાસ કરીને ઇલેક્ટ્રોનિક જોગવાઈના રૂપમાં કોઈએ રજીસ્ટ્રેશન મોડું લીધું છે. આમાં એક પ્રશ્ન એવો બી છે, કારણ કે બધા જ લોકો સમજી રહ્યા છે કે અત્યારની જે સિસ્ટમ હતી એ ઇમ્પરફેક્ટ સિસ્ટમ હતી. અમુક લોકો રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન કરતા હતા, અમુક લોકો અનરેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન કરતા હતા. પ્રધાનમંત્રીએ કીધું છે કે અમે તમારા પાછલા ટ્રાન્ઝેક્શનોને નવા ટ્રાન્ઝેક્શન જોડે સરખાવીશું નહીં. પણ પ્રધાનમંત્રીના એકલાના વક્તવ્યથી આ વસ્તુ એસ્ટાબ્લિશ થતી નથી. એને કાયદાકીય રૂપ આપવું બહુ જ જરૂરી છે. કારણ કે પ્રધાનમંત્રીએ 30મી ડિસેમ્બરે બી એવું કીધું હતું કે અમે તમને આગળ જોગવાઈ આપીશું કે સામાન્ય માણસ 1 જાન્યુઆરી પછી પોતાના જૂના નોટો બદલાઈ શકશે. પણ એ વ્યવસ્થા પછી રિઝર્વ બેન્કે અને ગવર્મેન્ટે આપી નથી. એટલે પ્રધાનમંત્રીનું વક્તવ્ય બી અત્યારે ઇનફ નથી. એટલે સાથે સાથે કાયદાકીય જોગવાઈ આપો વેપારીઓને કે એમનાથી કોઈ ચૂક થશે, ભૂલ થશે અથવા એમની કોઈ પેનલ્ટી નહીં લગાવવા માટે. ખાલી એમને ટેક્સના જે રેટ છે એ ટેક્સના રેટ નવા છે એ લાગુ કરી દો. એટલે અત્યારની સંજોગોમાં એવું લાગી રહ્યું છે ગવર્મેન્ટે નવા ટેક્સના રેટ ઇમ્પ્લિમેન્ટ કરી દેવા જોઈએ. અને એમને જે આખી જે આંટીઘૂંટી છે કે આટલા 15 રિટર્ન ભરો ને સોમવારે રિટર્ન ભરો, મંગળવારે રિટર્ન ભરો, એમાંથી અત્યારે ટેમ્પરરીલી એક એમનેસ્ટી આપવાની જરૂર છે. બંધ કરવાની જરૂર નથી, એમનેસ્ટી આપવાની જરૂર છે કે જે ના ભરી શકે એમના પર કોઈ પેનલ્ટી નહીં લાગી શકે. જી જી, જ્યારે આપે રિટર્ન ભરવાની વાત કરી છે, મેં અગાઉ પણ આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડાયા હતા અજીત, એમની સાથે પણ જાણવાનો પ્રયત્ન કર્યો તો આપની પાસેથી પણ જાણીશું કે ક્યાંક આખું જે કર માળખું તૈયાર કરવામાં આવ્યું છે એની પાછળનો ઉદ્દેશ્ય સરળીકરણનો હતો. પરંતુ અત્યારે જો આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ ગુનેગાર હોય તેમ ફીલ કરાવી રહ્યા છે. એ બાબતે આપ શું કહેશો? જે રીતની આખી પ્રોસેસ તૈયાર કરવામાં આવી છે, વ્યક્તિ ધંધો કરશે કે પછી આ બધી ફોર્માલિટીઝ કરશે? હા, એટલે એક વસ્તુ તો સાથે સાથે છે, સરકારે પ્રજા પર વિશ્વાસ મૂકવો જ પડશે. દરેક જગ્યાએ આપણે જો સરકારી અમલદાર અથવા સરકાર જો એવું માનશે કે વેપારી ચોર છે અથવા ચોરી કરવા માટે જ બંધાયેલ છે, ચોરી કરવા માટે જ સર્જાયેલો છે, તો આ પરિસ્થિતિ સાથે તો સરકાર એટલે આ લોકશાહી પદ્ધતિમાં આ વસ્તુ ન ચાલી શકે. કદાચ કોકે ચૂક કરી હશે, કદાચ કોક ચોરી કરતું હશે, પણ એને કારણે આખા માસને તમે દંડી ના શકો. અને તમારું પ્રિએમ્બલ ત્યાંથી સ્ટાર્ટ ના થવું જોઈએ કે ભાઈ વેપારી પર સે ચોર છે. તમારું પ્રિએમ્બલ ત્યાંથી ચાલુ થવું જોઈએ કે વેપારી પર સે પ્રામાણિક છે. હા, એ ચૂક કરશે, ભૂલ કરશે અથવા ચોરી કરશે તો એના માટેની જોગવાઈઓ તમે તમારા એમાં મૂકી શકો. પણ તમે દરેક પગલે ને ડગલે તમે સરકારને જણાવો કે તમે આ પગલું કેમ ભર્યું, આ પગલું કેમ ભર્યું, અથવા તમે આ ટ્રાન્ઝેક્શન કર્યું એની વિગતો આપો, તો એ યોગ્ય નથી. અને એ બી આ સ્ટેજ ઉપર નથી. ઇન ધ પ્રોસેસ વર્ષ, 2 વર્ષ, 6 મહિના, 12 મહિના નીકળ્યા પછી, થોડુંક એસ્ટાબ્લિશ થઈ ગયા પછી, સ્મૂથ થઈ ગયા પછી, મોટા વેપારીઓ સુધી તમે આ સીમિત રાખો ત્યાં સુધી બરોબર છે. નાનો વેપારી જે 10 લાખ, 5 લાખ, 15 લાખ, 50,000 લાખનું ટ્રાન્ઝેક્શન કરે છે એ આ જોગવાઈ કરશે કે ધંધો કરશે, જેમ આપણે કીધું એ વસ્તુ બિલકુલ બિનવ્યવહારિક છે. જી, સુબોધ છે, અહીંયા અત્યાર સુધી આપણે જોઈએ તો કાપડ પર કોઈ પણ પ્રકારનો વેરો વસૂલવામાં આવતો ન હતો અને હવે વેરો લેવાની વાત છે, ત્યારે શું લાગે છે કે એ પરિબળ વેપારીઓને પેટમાં દુખાડી રહ્યું છે કે પછી આખી જે પ્રોસેસ કરવાની વાત છે, જે પરોજણ છે, એ વધારે ઇફેક્ટ કરી રહ્યું છે? જો તમે પ્રામાણિક રીતે મને જો પૂછો તો મને અત્યારે વેપારીઓની જે પ્રકારની એમની રિએક્શન છે એ જોઈને એમને વધારે પેટમાં એ જ દુખી રહ્યું છે કે અત્યાર સુધી ટેક્સ નતો ભરવો પડતો, હવે ટેક્સ ભરવો પડે છે. એ જ દુખી રહ્યું છે, જે તદ્દન ખોટું છે. ભારતના દરેક નાગરિકની જવાબદારી છે કે સરકારે નાખેલા ટેક્સ બધા જ લોકોને સમાન રીતે લાગુ પડવા જોઈએ. જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લાગુ ના પડે તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીને કેમ લાગુ પડવો જોઈએ? સ્ટીલના ટ્રેડર્સ જો ટેક્સ ભરતા હોય તો ટેક્સટાઇલના ટ્રેડર્સે બી ટેક્સ ભરવો પડશે. અત્યાર સુધી નતા ભરતા કે એના જે કારણો હતા એની ચર્ચા કરવા જેવું નથી. એટલે ટેક્સ તો એમણે ઇમ્પ્લિમેન્ટ, ટેક્સ સ્ટ્રક્ચર તો ઇમ્પ્લિમેન્ટ કરવું જ જોઈએ એવું મારું પર્સનલ માનવું છે. હા, સાથે સાથે જે એમની બીજી જે માંગણીઓ છે એ માંગણીઓ બીજા વેપારી મહામંડળોની કહી દો અથવા મંડળોની કહી દો, એસોસિએશનની કહી દો, એ જ પ્રકારની એમની માંગણી છે કે ભાઈ આમાં જે પ્રોસિજરલ એમને થોડી છૂટછાટ આપવામાં આવે, એમના તરફ કૂણું વર્તન દર્શાવવામાં આવે, એમના જૂના વ્યવહારોને ખોટી રીતે કિન્નાખોરીથી જોવામાં ના આવે, એમનેસ્ટી આપવામાં આવે, સરકાર થોડું ધીમું ચાલે આની અંદર ઇમ્પ્લિમેન્ટેશન માટે. એ બધી માંગણીઓ છે એ વ્યાજબી છે અને સરકારે સ્વીકારી જ રહી. જો સરકાર નહીં સ્વીકારે તો આ લોકો લોકશાહી ઢબે અને ગાંધી ચીધા માર્ગે આ લોકો આંદોલન કરી અને સરકારને ફરજ પાડશે. જી જી, અને સરકારે અહીંયા ઘણા ફેરફાર કરવાની તો જરૂર લાગી રહી છે. વેપારીઓની જો વાત કરીએ તો જે પ્રમાણે હડતાલનો રસ્તો તેઓએ અપનાવ્યો છે, 3 દિવસ હડતાલ આપી છે, આનાથી પણ કરોડો રૂપિયાનું નુકસાન થશે. તો અહીંયા જો આપણે એક સ્માર્ટ વે જોઈએ કે કરોડોનું નુકસાન થાય છે એના કરતાં
ટેક્સ માળખાને દિલથી સ્વીકારી લે અને દેશની ઇકોનોમી માટે એ પગલું પાછું આવનારા સમયમાં સારું સાબિત થવાનું છે, ત્યારે એક સપોર્ટ કરવો જોઈએ. ખાલી જે લડત હોવી જોઈએ, આખી પ્રોસિજર જે લાંબી છે એના માટેની લડત હોવી જોઈએ. મેં પહેલું મારું સ્ટાર્ટ આજે કર્યું એ ત્યાંથી જ કીધું કે જીએસટી છે, ઇકોનોમીની દ્રષ્ટિએ વાત કરીએ તો હું એનું સમર્થન કરું છું, પણ એની જે પ્રોસેસ અને પ્રોસિજર ઇમ્પ્લિમેન્ટ કરી છે તદ્દન ગેરવ્યાજબી અને બિનવ્યવહારિક છે, ગવર્મેન્ટે જે અપનાવી છે. એટલે આપે જેમ કીધું એ વાત એકદમ યોગ્ય છે કે વેપારીઓએ આનો વિરોધ કરવો જોઈએ, પણ આ રીતે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનું નુકસાન કરીને વિરોધ કરવાને બદલે જાપાનીઝ પદ્ધતિ અપનાવવી જોઈએ કે એ લોકો વધારે કામ કરીને કરે, અથવા સરકારનું ધ્યાન દોરવાનો એમનો જે ઈરાદો છે એ સરકારનું ધ્યાન દોરવા માટેના બીજા ઘણા બધા રસ્તા છે. તમે ત્યાં ધંધો ચાલુ રાખો, તમે ત્યાં ઉપવાસ કરી શકો છો, તમે ત્યાં ધરણા કરી શકો છો, સરકારી લોકોને એમને પ્રોફેશનલ્સની મદદ લઈને તમે રિપ્રેઝન્ટેશન્સ કરી શકો છો, તમે ઘણા બધા રસ્તા છે લોકશાહી તરીકે લોકશાહીના. તો એ અખ્તિયાર કરવા જોઈએ. હડતાલ કરી દેવી એ તો અલ્ટિમેટલી છેલ્લું પગલું છે. એ છેલ્લું પગલું આજે પહેલા પગલાના રૂપમાં લે છે તો એ મને પર્સનલી જરા ઓછું રૂચે છે. જી બિલકુલ. સુબોધજી જે પણ દરેક રસ્તા બતાવ્યા અને એના પહેલા સૌથી પહેલા રજૂઆત કરવી જોઈએ. રજૂઆતથી જ્યાં વાત પતી હોય ત્યાં કદાચ હડતાલનો કોઈ અવકાશ ન હોઈ શકે. ખાસ કરીને જીએસટી લાગુ પડે તે પહેલા જ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. અહીંયા જો વાત કરીએ તો કેટલીક ક્ષતિઓ આપણને જોવા મળી રહી છે. જે પ્રોસિજર જીએસટીની રહી છે એ કદાચ લાંબી હોઈ શકે, કંટાળાજનક હોઈ શકે, વ્યક્તિને ધંધાથી દૂર રાખે એવી છે, પરંતુ આની રજૂઆત કરવી જોઈએ અથવા તો અલગ રીતે એક પ્રેઝન્ટ કરવી જોઈએ પોતાની તકલીફ. પરંતુ આજે કાપડ બજારની હડતાલ પાડવાની જે આખી વાત છે કદાચ ક્યારેય સાંખી લેવાય તેમ નથી, અને સરકારે વેપારીઓને જે તકલીફ પડી રહી છે જલ્દીથી ધ્યાને લેવી જોઈએ અને શક્ય તેટલા પ્રયત્ન કરવા જોઈએ કે તકલીફો જલ્દી અને જલ્દી દૂર કરી શકાય. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુબોધ કેડિયા. સુબોધજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.